નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ઇન્દોરના પ્રખ્યાત પૌવા, જે આખા ભારતમાં ખૂબ જ ફેમસ છે। ઇન્દોરના લોકો માટે દિવસની શરૂઆત જ પૌવાથી થાય છે। સવારની ચા અને ઇન્દોરના પૌવા, બસ દિવસ બની જાય। તો ચલો બનાવવાનું શરૂ કરીએ ઇન્દોરના પ્રખ્યાત પૌવા। મેં અહીંયા 2 વાડકી બટાકા પૌવાના પૌવા જ લીધા છે, જે ઇઝીલી આપણે ઘંટી પર મળતા હોઈએ છીએ પેકેટવાળા, એ લીધા છે। જો તમારી પાસે ઇન્દોરી પૌવા અવેલેબલ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો, અને જો અવેલેબલ ના હોય તો આપણે જે રેગ્યુલર પૌવા આવે છે, જેને આપણે બટાકા પૌવા બનાવતા હોઈએ છીએ, એ પૌવા પણ તમે લઈ શકો છો। પૌવાને હવે આપણે પાણીથી ધોઈ લઈશું। અહીંયા સાથે એક સ્ટ્રેનર રાખીશું। પૌવા ધોઈને આપણે આમ જ ખાલી કરવાના છે। પૌવાને આપણે ધોઈ લઈશું। પૌવા ધોવામાં ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે। જો તમે અહીંયા ભૂલ કરશો તો તમારા પૌવા એકદમ લોચા જેવા બનશે। પૌવાની અંદર પાણી નાખીને આપણે એને બહુ નથી મસળવાના, ખાલી હાથ જ ફેરવવાનો છે। ખાલી હાથ ફેરવીશું એટલે પૌવામાં જે પણ મેલ છે એ બધો દૂર થઈ જશે। આ પ્રોસેસ ફટાફટ કરવાની છે, બહુ ટાઈમ નથી લગાડવાનો। જો તમે પૌવા ધોવામાં બહુ વાર લગાડશો તો પૌવામાં પાણીનો ભાગ બહુ જ આવી જશે અને એ લોચા જેવા બની જશે। એટલે એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે તમે જેવું પાણી એડ કરો છો ફટાફટ તમારે હાથ ચલાવવાનો છે। 2 વખત આપણે ધોઈશું। એક વખત ધોવાઈ ગયું છે, હવે બીજી વખત ધોઈશું। પૌવાને બીજી વખત ધોઈ લઈશું। એ જ રીતે આપણે ફટાફટ કરવાનું છે, બહુ વાર નથી લગાડવાની। તમે જોઈ શકો છો, બસ ખાલી મિક્સ કર્યું અને તરત પાણી રિમૂવ કરી દીધું, અને બને એટલું બધું જ પાણી રિમૂવ કરી દેવાનું છે। પૌવાને હવે આપણે બાઉલમાં લઈ લઈશું। બાઉલમાં લીધા પછી એની અંદર આપણે ચમચીથી કશું જ મિક્સ કરવાનું નથી, એને હલાવવાના પણ નથી, ખાલી આંગળીથી સહેજ ફેલાઈ દેવાના છે, વધારે કશું જ કરવાનું નથી। અને 10 મિનિટ માટે આમને આમ એને રેસ્ટ આપવાનો છે, ઢાંકવાનું પણ નથી, કશું જ નહીં, એઝ ઇટ ઇઝ 10 મિનિટ રેસ્ટ આપવાનો છે। રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકશો કે પૌવાના જે દાણા છે એકદમ છૂટા છૂટા થશે। પૌવાને 10 મિનિટ થઈ ગઈ છે। હવે એને ચમચીથી આવી રીતે મિક્સ કરી દેવાનું છે, બહુ પ્રેશર નથી આપવાનું, હલકા હાથે જ મિક્સ કરવાનું છે। તમે જોઈ શકો છો કે એમાં એક એક દાણો ખુલ્લો છે અને ખીલેલો છે। હવે આની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર। અહીંયા મેં 1 ચમચી મીઠું લીધું છે, તમે જેટલું મીઠું ખાતા હોય એટલું તમે લઈ શકો છો। 2 ચમચી ખાંડ લીધી છે। 1/4 ટીસ્પૂન હળદર લીધી છે, એ એડ કરીશું, અને બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। હલકા હાથે જ બધું મિક્સ કરવાનું છે। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે વઘાર રેડી કરીશું। એક પેનમાં અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે એમાં 4 નંગ મીડિયમ સાઇઝના તજ લીધા છે, એને એડ કરીશું। 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું। રાઈ થોડી તતડી જાય એટલે 1 ટીસ્પૂન વરિયાળી એડ કરવાની છે। 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ એડ કરીશું। 10 થી 12 નંગ લીમડાના પાન, અને બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। હવે 1/4 ટીસ્પૂન હિંગ એડ કરવાની છે, અને 1/4 ટીસ્પૂનથી થોડી વધારે હળદર એડ કરીશું, અને બધું ફટાફટ હવે મિક્સ કરીશું। બધું બરાબર મિક્સ થઈ જાય પછી એમાં 1 ટીસ્પૂન પાણી એડ કરવાનું છે। પાણી એડ કરવાથી જે હળદરની જે કચાશ હોય છે એ નથી રહેતી। બધું બરાબર મિક્સ કરી લઈશું। હવે પૌવા એડ કરી દઈશું। પૌવા એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે, અને હલકા હાથે બધું મિક્સ કરી દઈશું। 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું। પૌવાને 2 મિનિટથી વધારે કૂક કરવા નહીં, કારણ કે જો તમે પૌવાને વધારે કૂક કરશો તેમાંથી પાણી ટોટલી એબ્ઝોર્બ થઈ જશે અને એ ડ્રાય બની જશે।
પૌવા રેડી થઈ ગયા છે, એકદમ છૂટા છૂટા થયા છે, એક એક દાણો એનો છૂટો પડે છે. તો હવે પૌવાને આપણે સર્વ કરીશું. સર્વ કરવાનું પણ એક અલગ પ્રોસેસ છે, તો એ પણ જોઈ લઈએ કે કેવી રીતે સર્વ કરવાના છે. સૌ પ્રથમ આપણે પ્લેટમાં પૌવા લઈ લઈશું. હવે એક વસ્તુ એડ કરવાની છે જે ઇન્દોરમાં સ્પેશિયલી નંખાય છે. આના વગર ઇન્દોરી પૌવા અધૂરા છે. કહેવાય કે આના વગર તો પૌવા બને જ નહીં. તો એ મસાલો એડ કરી દઈશું. એ મસાલો છે જીરાવન મસાલો. જીરાવન જો તમારી પાસે ના હોય તો તમે પૌવાનો જે મસાલો હોય છે એ પણ તમે નાખી શકો છો. ઇન્દોરી પૌવામાં આ મસાલો મસ્ટ છે. આના વગર ઇન્દોરી પૌવા ના જ બને. આ મસાલો માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. જીરાવન ક્યાં તો પૌવા મસાલા તરીકે મળે છે. બંને વસ્તુ એક જ છે. તમે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો. હવે ડુંગળી ભભરાવી દઈશું. ડુંગળી તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો, વધારે ઓછી, તમને જેટલી ભાવે એટલી. ટામેટાં એડ કરીશું. ફરીથી પૌવાનો મસાલો છે જીરાવન મસાલો એડ કરીશું. મસાલો વ્યવસ્થિત એડ કરવાનો છે. બુંદી એડ કરીશું. રતલામી સેવ અને ઝીણી સેવ એડ કરીશું. અહીંયા મેં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કર્યો છે. લીંબુનો રસ આમાં થોડો આગળ પડતો હોય છે તો એનો ટેસ્ટ ઘણો સારો આવે છે. એટલા માટે તમે જો વધારે એડ કરશો તો વધારે સારું જ લાગશે, પણ અત્યારે આપણે મીડિયમ રાખીએ છીએ એટલે મેં 1 ટેબલસ્પૂન એડ કર્યો છે. થોડી કોથમીર ભભરાવીશું. ઇન્દોરના લોકો પૌવા સાથે જલેબી ખાવાનું પસંદ કરે છે, એટલે મેં અહીંયા પૌવા સાથે આજે જલેબી સર્વ કરી છે. તો તૈયાર છે ઇન્દોરના પ્રખ્યાત પૌવા, જેને મેં આજે જલેબી સાથે સર્વ કર્યું છે. જલેબી સાથે ખરેખર મિત્રો ખૂબ સરસ લાગે છે. એક વખત ટ્રાય જરૂર કરજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.